અમદાવાદમાં 10 દિવસ સુધી મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ રહેશે। પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ તમામ ઝોનમાં પાણીનું વિતરણ પ્રભાવિત થશે। નર્મદા કેનાલની લાઇનમાં સમારકામની કામગીરીની અસર જોવા મળશે। કેનાલથી કોતરપુર વોટર વર્કસમાં મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે। બોરવેલ ચલાવી પાણીનું વિતરણ કરવા સૂચના અપાઈ છે। સરદાર સરોવર નર્મદા નિગમે કેનાલનું સમારકામ શરૂ કર્યું છે, જેને કારણે આગામી 10 દિવસ સુધી કેનાલમાં પાણીના સ્તરમાં વધઘટ કરવામાં આવશે। કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી દરરોજ 1100 mld જેટલું પાણી શુદ્ધ કરી અમદાવાદ શહેરના પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પૂરું પાડવામાં આવે છે। આ વિતરણ કરતા પાણીના જથ્થામાં 50 થી 60 mld ઘટ પડશે। કોતરપુર વોટર વર્કસમાં આવેલ રો વોટર પંપ હાઉસમાં સ્ટેન્ડ બાય પંપ ચલાવી પાણી મેળવવામાં આવશે। પાણીના વિતરણ કરતા જથ્થામાં 10 થી 15% ઘટ પડશે, જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના બોરવેલ ચલાવી પૂરી કરવામાં આવશે।